અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ। ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાશે। આજે પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાશે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરશે। તાજેતરમાં ચિરાગ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને હવે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। જિલ્લા પંચાયતના સભ્ય સહિત 1500 સમર્થકો સાથે તેઓ ભાજપમાં જોડાશે। ગામની પણ 160 કરોડની પાણીની યોજના પણ સાહેબે મંજૂર કરી દીધી છે। એટલે ફરીથી આ તબક્કે ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા વર્ષોમાં પણ સાહેબ ખંભાત વિશે ધ્યાન રાખજો। આભાર ચિરાગભાઈ। હવે આપણા લોકલાડીલા પેજ પ્રમુખના પ્રણેતા અને ગુજરાતના યશસ્વી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા સી.આર. પાટીલજીનું સ્વાગત કરવા માટે તો આગામી 2024 લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપ ભરતી મેળો ચલાવી રહ્યું છે, જેમાં એક પછી એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીમાંથી એક, કોંગ્રેસમાંથી 2 અને અપક્ષમાંથી 1 ધારાસભ્ય અત્યાર સુધીમાં રાજીનામું આપી ચૂક્યા છે। જ્યારે અત્યાર સુધીમાં ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે, ત્યારે વધુ એક પૂર્વ ધારાસભ્ય જે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ, જેમણે થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને હવે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। સી.આર. પાટીલ અધ્યક્ષ ત્યાં હાજર છે પાર્ટીના, અને તેમના હાથે કેસરીઓ ધારણ ચિરાગ પટેલ કરશે। આ સાથે જ 1500થી વધુ કાર્યકર્તાઓ સાથે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। એટલે કે અનેક જગ્યાએ ભાજપ પોતાના ભરતી મેળા અંતર્ગત ગાબડા ફાડી રહી છે અને નેતાઓને પોતાના તરફ ખેંચવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। તો બીજી બાજુ કોંગ્રેસમાં પણ એક પછી એક નેતાઓની નારાજગી સામે આવી રહી છે। હજુ પણ કેટલાક નેતાઓ પાર્ટી છોડી ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે। કેટલાક નામ પણ સામે આવ્યા છે। જોકે વચ્ચે અર્જુન મોઢવાડિયાનું પણ નામ સામે આવ્યું હતું, પરંતુ તેમણે સ્પષ્ટતા કરી હતી કે હું કોંગ્રેસમાં છું, કોંગ્રેસ સાથે રહેવાનો છું। પરંતુ આવું અનેક નેતાઓ અત્યાર સુધીમાં કોંગ્રેસમાં રહીને જ કહી ચૂક્યા છે, તેમ છતાં પણ પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપ સાથે જોડાઈ ચૂક્યા છે। ત્યારે આ જ રીતે ખંભાતના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જે હતા ચિરાગ પટેલ, તે હાલ ભાજપમાં જોડાઈ રહ્યા છે। સી.આર. પાટીલના હસ્તે તેમણે કેસ ધારણ કર્યો છે। તો કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્ય જેમણે રાજીનામું આપી દીધું છે, વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડા, જે પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂક્યા છે અને જ્યારે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં પ્રધાનમંત્રી જે રીતે વિકાસના કામો કરી રહ્યા છે એમને મજબૂત હાથ બનાવવાનો છે અને તે રીતે અમે આગળ વધશું। એટલે કે લગભગ નક્કી મનાઈ રહ્યું છે કે તે પણ ભાજપમાં જોડાઈ શકે છે। ટૂંક સમયમાં ભાજપમાં સી.જે. ચાવડા પણ જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। હાલમાં ચિરાગ પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે। સી.આર. પાટીલના હસ્તે તેમણે કેસરીઓ ધારણ કર્યો છે। સી.આર. પાટીલ અત્યારે પહોંચ્યા છે બગસરા, જ્યાં તેમણે કાર્યકર્તાઓ આ સાથે જ પૂર્વ ધારાસભ્ય જે કોંગ્રેસના હતા ચિરાગ પટેલ, તેમનું ભાજપમાં સ્વાગત કર્યું છે કાર્યકર્તાઓની સાથે જ, અને મોટી સંખ્યામાં ત્યાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે। તો એક પછી એક નેતાઓ ભાજપમાં જોડાતા દેખાઈ રહ્યા છે અને કેસરીઓ ધારણ કરી રહ્યા છે। તો ચિરાગ પટેલ ભાજપમાં હવે જોડાઈ ગયા છે, સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે। તો ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ હવે ભાજપમાં જોડાઈ ગયા છે। સી.આર. પાટીલ સંબોધન કરી રહ્યા છે, સાંભળીએ। જિલ્લાના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ પટેલ, બધા નામ અલગ અલગ કરાય છે। અમારા સંસદના સાથી શ્રી, બધા નામ અલગ અલગ કરાય છે। અમારા સંસદના નીચે છે।